આપણી ચેનલના બધા જ મિત્રોનું હું સ્વાગત કરું છું. તો જીટીયુ એક્ઝામ સેમેસ્ટર 4 માં બધા જ સેમેસ્ટર અને બધી બ્રાન્ચ માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. એ મટીરિયલ ઘણા મિત્રો ગોતે છે. સર જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય એવું કંઈ ફ્રી ઓફમાં મટીરિયલ મળી જાય તો મજા આવી જાય. તો એના માટે અમે તમારા માટે 100% ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તૈયાર કરે છે એ પણ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં. જે તમે કરશો એટલે પેપર હાર્ડ હશે તો પણ તમે આરામથી પાસ તો થઈ જ જશો એની ગેરંટી છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. અત્યારે આપણે ઈસી સેમેસ્ટર 4 ની વાત કરી રહ્યા છીએ મિત્રો. એવી રીતના આપણે બધી બ્રાન્ચના છે વિડીયો બનાવતા જ હોઈએ છીએ. તો વિડીયોને કોઈને લાસ્ટ લગી મિસ નથી કરવાનો. જે મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ ને પણ સારા માર્ક્સ લાવવા છે એ બધા જ મિત્રોને વિડીયો જોવાનો છે. અને જો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું છે અને બધા જ દોસ્તોને શેર પણ કરવાનો છે. ઓકે મિત્રો. તો અત્યારે જે સબ્જેક્ટમાં આપણે વાત કરવાની છે ડિસ્કશન એ સબ્જેક્ટ છે તમારો કયો તો કે લાઇનર ઇન્ટિગ્રેટેડ સર્કિટ કરીને જે તમારો સબ્જેક્ટ છે એની મિત્રોની આ વાત કરેલી છે. આ સબ્જેક્ટ છે એ પાસ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? જો એ પણ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે તમારો સિલેબસ છે, સબ્જેક્ટ કોડ છે વ્યવસ્થિત જોઈ પછી તમારે તૈયારી કરવાની. ઘણીવાર સબ્જેક્ટ કોડના કારણે તકલીફ પડતી હોય છે મિત્રોને અથવા એ વસ્તુ થતું હોય છે. તો કોઈ પણ સબ્જેક્ટ તૈયાર કરીએ એ પહેલા આપણે શું કરવું જોઈએ? તો કે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. જે મિત્રો છે એ ભૂલ કરતા હોય. સૌથી પહેલા તો સબ્જેક્ટ કેવા ટાઈપનો છે? થિયરી વાળો છે કે ભાઈ ફિગર વાળો છે કે મેથ્સ ટાઈપનો છે? આ TAPM નું જે સૂત્ર છે ને એ તમને પાસ ફેલ કરવામાં ઘણું બધું અનુકૂળ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખો અને પછી તમે તૈયારી ચાલુ કરો. હવે જો આપણે વાત કરીએ કે સર્કિટ ઇન્ટિગ્રેટેડ જે એસી સેમેસ્ટર 4 માં જે સબ્જેક્ટ આવે છે બરાબર છે એ સેમમાં પાસ થવું હવે જરૂરી છે કેમ કે ટેકનિકલ સબ્જેક્ટ છે. આખરે લખેલું હશે તો માર્ક્સ દેશે નહીં. થોડું ઘણું કાંઈક ને કંઈક ટેકનિકલ છે એ વર્ડ છે એ લખવા પડશે, કાંઈક ને કંઈક વાંચવું પડશે તો થશે. જે પીડીએફ છે એની લિંક છે મિત્રો જે નીચે આપી દેલ છે એ ડાઉનલોડ કરવા માટે એક કોડ માંગશે, પાસવર્ડ માંગશે. જે કોડ તમને લખાવું છું એ તમારે નાખવાનો રહેશે. તો એ કોડ શું છે? તો કે ઇન્ડિયા કેપિટલમાં આવશે મિત્રો. કોઈ પણ વસ્તુની ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો. પછી DIAN88 આ તમે કોડ છે કે તમે જે એનો યુઝ કરી અને લાઇનર ઇન્ટિગ્રેટ એટલે કે સર્કિટ એનાલોગ સર્કિટનું તમે આ જીટીયુ એક્ઝામમાં તૈયારી કરી શકશો. જેથી કરીને તમે ફ્રી ઓફમાં મટીરિયલ પણ મળી જશે અને ટાઈમ પણ છે તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો મિત્રો. જેથી કરીને તમે પાસ પણ થાય. જો આ કોડ છે એ તમે નીચે લિંક આપેલ છે ડાઉનલોડ કરવા જશો ત્યારે માગશે. ત્યારે તમારો કોડ છે એ નાખવાનો છે. જેથી કરીને પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે અને તમે તૈયારી પણ સારી એવી કરી શકશો. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મટીરિયલ છે એ પ્રશ્ન બનાવેલા છે. એ કંઈ કોઈ પણ ઇસ્યુ નથી. જેને જે અનુકૂળ લેંગ્વેજ છે એમાં તમે કરી શકશો. જે મિત્રો સેમેસ્ટર 1માં ફેલ છે, 2માં કે 3માં ફેલ છે એ મિત્રો હવે ખાસ ધ્યાન રાખે સેમ 4માં આપણે સારી રીતે પાસ થઈ જાય અને બેકલોગ કેટી હવે ના આવે. કેમ કે સેકન્ડ યર છે, બીજું વર્ષ છે તો બને એટલું સારું પરિણામ એવું જરૂરી છે. કેમ કે બેકલોગ કેટી વધારે આવશે તો શું થશે મિત્રો કે તમે તૈયારી કરવામાં તમને તકલીફ પડશે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર છે. અને વિડીયો સારો લાગે તો બધા દોસ્તોને શેર કરો. અને એસી સેમ 4માં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ લિંક છે પોતાના બ્રાન્ચ વાઇઝ એ લિંક પર તમે નીચે આપી દઈશ તો બધા મિત્રો એમાં પણ જોઈન થઈ જાઓ. કેમ કે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બીજા સબ્જેક્ટના જીટીયુ આઈએમપી પ્રશ્નો, પેપર સ્ટાઇલ છે જીટીયુ એક્ઝામની, ઇમ્પોર્ટન્ટ ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે એ બધું અપડેટમાં મોકલવામાં આવતી હોય છે. તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. તો બીજી આપણે નેક્સ્ટ વાત કરીએ તો આ મટીરિયલ છે એ 100% ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ એ છે કે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા જ પ્રશ્નો અને પૂછાઈ ગયા અને પૂછાવાના હોય એ જ પ્રશ્ન અમે લઈએ છીએ. કે જે ગમે એવું પેપર હાર્ડ નીકળે મિત્રો એટલીસ્ટ તમે પાસ તો આરામથી થઈ શકો છો. બટ થોડીક તૈયારી કરવાની જરૂર છે. જો તૈયારી હશે તો તમે કાંઈક ને કાંઈક લખી શકશો. ઓકે મિત્રો, તો હું આશા રાખું છું કે લાઇનર ઇન્ટિગ્રેટેડ સર્કિટ કરીને જે સબ્જેક્ટ છે એના લોકો ઇલેક્ટ્રોનિક એસી સેમેસ્ટર 4માં આવે છે એમાં બધા જ મિત્રો છે એ પાસ થઈ જશે અને સારા માર્ક્સ લાવશે અને બેકલોગ કેટી નહીં આવે. એટલે ગોલ સેટ કરો. કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી પણ શકો છો. ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ છે અથવા તો ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, તો સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને અવનવો સપોર્ટ તમને મળતો રહેશે અને બધા દોસ્તોને પણ તમારે શેર કરવાનું રહેશે. અને પોતાની ઓલ બ્રાન્ચ વાઇઝ ઓલ સબ્જેક્ટ છે પોતાની બ્રાન્ચ વાઇઝ એ પોતાની પ્લેલિસ્ટમાં અપલોડ કરી દેવામાં આવે છે. જેથી કરીને તમારે તૈયારી કરવી સહેલી પડે અને મટીરિયલ તમે ઇઝીલી પણ તમારા સેમેસ્ટર વાઇઝ છે મિત્રો એ તમે શું કહો તો કે ગોતી શકો. ઓકે મિત્રો, તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા ઈસી ડિપ્લોમા સેમેસ્ટર 4ના બીજા આવા જ જીટીયુ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓલ ઇમ્પોર્ટન્ટ લિંક છે નીચે આપેલ છે તો એકવાર જરૂરથી જોજો અને તૈયારી ચાલુ કરો. ઓકે મિત્રો, કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ કરો અને વિડીયો બધા દોસ્તોને શેર કરો. ઓકે, બાય બાય.